સમુદ્રાંતિકે છેલ્લું પ્રકરણ નંબર 28. ગ્રીન બેલ્ટનું કામ શરૂ થઈ ગયું છે. ગાડાના ગાડા ભરીને રોપાઓ આવે છે. વાવેતર થાય છે. મારું કામ પૂરું થવાની અણી પર છે. રિપોર્ટ પૂરો થઈ ગયો છે. દક્ષિણની થોડી જમીન માપવાની છે. તે માપીને છેલ્લો નકશો પણ મુકાઈ જશે. પગી, રવિવારે ગાડું મગાવજો, મેં કહ્યું. હું જિલ્લા કચેરીએ જવાનો છું, પછી ત્યાંથી રજા પર. નકશા રિપોર્ટ સાથે જ બદલી માટે અરજી આપી દેવાનો અને બદલી ન થાય ત્યાં સુધી રજા પર રહેવાનો મારો ઈરાદો હતો. રાજીનામું આપવું પડે તો એ આપવાની મારી તૈયારી છે. રોડ બાંધવાવાળા મશીનો અહીં પહોંચે ત્યારે અહીં રહેવાનું મારાથી નહીં બને. શનિવારે આખો દિવસ માપણી ચાલી. ઊભા પટ્ટે માપ લેતા લેતા અમે ક્યાંના ક્યાં નીકળી ગયા. રૂકમીપાણો અહીંથી કેટલો દૂર? મેં પગીને પૂછ્યું. સાંકળ થેલામાં ભરીને તે ઘોડી બાંધવામાં પડ્યો હતો. બસ આ ભાઠોડું વટો એટલું. વાહે મીઠી વિયડિયું આવે ઈને માથે રૂકમીપાણો. તો તું જા, હું મોડેથી પાછો આવી જઈશ, મેં પગીને કહ્યું. જતાં પહેલાં એક વખત સબૂરને મળવું હતું. તે તો ન આવ્યો તો રૂકમીપાણો જોઈને પાછો વળીશ. મેં કબીરાને દોર્યો. થોડીવારમાં જ વીરડીઓ આવી અને મેં અશ્વને ભેખડ પર ચડાવ્યો. ઉપર જતાં જ મેં જે જોયું તેનાથી મારો શ્વાસ થંભી ગયો. રૂકમીપાણા પર એક કાળા પથ્થરની છાંટ પર આંબા, નાળિયેરી, ચીકુ અને દાડમના નાના નાના છોડવા લહેરાય છે. સબૂરની 2 એકર જમીન બેલાથી ઘેરાઈને પડી છે. ઘડીભર મને લાગ્યું કે હું સ્વપ્ન જોઉં છું. મને જોતાં જ સબૂર અને તેની પત્ની દોડતા આવ્યા. ઊંઘમાંથી જાગતો હોઉં તેમ મેં સબૂરને પૂછ્યું, કેમ આટલા બધા વખતથી દેખાયો જ નહીં? કહેતા મારું મન સંકોચ અનુભવી ગયું. હું બોલાવું નહીં ત્યાં સુધી સબૂર કઈ રીતે આવે? સબૂરે હાથ જોડ્યા, નીચે નમ્યો અને બોલ્યો, ખાલી હાથે શું આવું? કાંક કોળે ને એકાદું ફળ બેહે તોય લઈને અવાય. મને થયું કે મેં તે તો કમાલ કરી નાખી કે એવું કંઈક કહ્યું હોત તો સારું હતું. રૂકમીપાણાને મથાળે સબૂરે ઘર બનાવ્યું છે, ચણતર વગર એક પર એક બેલાં ગોઠવીને. તે તરફ જતાં મને અવલના શબ્દો યાદ આવ્યા. આપણને નહીં સૂઝતું હોય તે એને સૂઝતું હશે. સબૂરની સ્ત્રી પાણી લાવી. નાની ખાટલી ઢાળીને મને બેસાડ્યો. ખરેખર સબૂર, તું જાદુગર નીકળ્યો. કઈ રીતે આ બધું કર્યું? મેં નાના છોડવાઓ તરફ જોતા કહ્યું. સબૂરની બુદ્ધિને ઓછી આંકવા બદલ મને પસ્તાવો થયો. બસ તું ભાળ છે એ રીતે. વાડી નામ થઈ તે દુના અમી 2 મંડ્યા પાણો કોચવા. તેણે પત્ની તરફ જોઈને કહ્યું. અકુવો ગાળીએ એવા બાકોરા પાણામાં પાડ્યા. માથોડું ઊંડા ને 2 પીછેડીવા પોળા ખામણા કોતરી નાખ્યા. પછી ગાડે ને ગાડે ધૂળ ને ખાતર ભર્યા માલીપા. સબૂરને આટલું લાંબુ બોલતો જોઈને મને ખૂબ આનંદ થયો. અને પાણી? મેં પૂછ્યું. અહીં પાણીનો ક્યાં કાળ છે? આ પાણાના હેઠેથી જ સરવાણી જાય છે. વાહે 7 વીડિયું છે. આ ઝૂંપડા વાહે 60 ફૂટનો કૂવો ગાળ્યો છે. 60 ફૂટ પથ્થર તોડીને પાણી કાઢવું સહેલું નથી. આ વેરાન ભૂમિ પર મીઠા પાણીનું હોવું વિરલ ગણાય. ખેરા પટવામાં મીઠું પાણી 3 ગાંવથી ભરી લાવવું પડે છે. બંગલે પીવાનું પાણી વરસાદી ટાંકામાં સંગ્રહાય છે. ત્યારે આ કાળ મીડ પથ્થરના પેટાણમાં મીઠું પાણી ક્યાંથી આવતું હશે? કૂવો બનાવવા પાછળ, કૂવાની પ્રતિકૃતિ સમા ક્યારા બનાવવા પાછળ
આ અબૂધ દંપતીએ કેટલો અથાગ શ્રમ કર્યો હશે. બહુ મહેનત કરી, મારાથી કહેવાઈ ગયું. મહેનત વિના તો ક્યાંથી થાય? પૂનમથી પૂનમ લગણ 3 ખામણા તૈયાર થાય. મૂળે પાણામાં કામ કરેલું એટલે ફાવટ આવે, બીજાથી ન થાય. સબુરે કહ્યું, ઓલા 3 આંબા તો પેલે વરહે જ નાખી દીધા હતા. આ વાજડીમાંય તૂટી ગયા છે, બાકી થોડાક મોટા દેખાત. મોટા હોત તો સાવ તૂટી ગયા હોત. નાના છોડ છે એટલે ટકી ગયા. મેં કહ્યું, હજી તો ઘણું વાવવાનું બાકી છે ખરું? મેં તેના કબજાના મોટા વિસ્તારને ખાલી વાવેતર વગરનો જોયો. હજી અડધું બાકી રહ્યું છે, પણ થાહે ધીમે ધીમે. ખાડા કરી વાળ્યા છે. વરસાદ થઈ ગયો એટલે હવે વાવશું. હું ઊભો થયો. આ ગંદા કાળા સબુરિયાને મેં ક્યારેય મારા ક્વાર્ટરના ઓટલે ચડવા નથી દીધો. આજે તેને ભેટી પડવાનું મન થાય છે. મેં તેના 2 હાથ પકડ્યા અને થપથપાવ્યા. સૂર્ય ડૂબવાની તૈયારીમાં છે. નાનકડી નાળિયેરીના પાન પાછળ ચમકતો દરિયો, ડૂબતા સૂરજનું કેસરી બિંબ, દિવસભર તપેલ ખડકોની વચ્ચેથી ઉઠતી ભીના ક્યારાઓની સુગંધ. ક્યાંકથી કોઈક અજાણ્યો અવાજ સંભળાય છે. હું સ્વીકારું છું કે ધરતી ખરેખર સાદ કરતી હોય છે અને કેટલાક વિરલજનો એ સાદ સાંભળવા અને તેનો જવાબ આપવા શક્તિમાન હોય છે. પ્રકૃતિ અને માનવી વચ્ચે આ પરાપૂર્વથી સ્થપાયેલો વ્યવહાર છે જ. અને સચરાચરમાં ક્યાંક કોઈક છૂપો માર્ગ છે જે માર્ગે જળ અને ચેતન પરસ્પર વાર્તાલાપ કરી શકે છે. હું ઝાપલી પાસે પહોંચ્યો ત્યાં સુધી આ બંને મને વળાવવા આવ્યા. આવજે પાછો, સબુરે મને કહ્યું. હું તો કાલે જાઉં છું, મેં જવાબ આપ્યો, પણ અવલને તારી વાડી જોઈ જવાનું જરૂર કહીશ. ઈ તો દર પૂનમે અહીં આવે છે, સબુરની પત્નીએ કહ્યું. આ વાજડીનું ઈ જ આવીને કહી ગયા હતા, નકર અમી તો ગયા હોત વંટોળ્યા ભેગા. સબુરે ડોકું હલાવીને હા પાડી. આ 2 વરહ માથે થયું. અમી બેય તો આખો દી અહીં કામ કરીએ જ, બીજે મજૂરી નથી જતા. પછી રોટલાનું શું થાય? તે અવલબા દર પૂનમે દાણો નાખી જાય છે. આ 2-2.5 વરહના રોટલાનું દેવું માથે ચડ્યું છે. હું પળભર થીજી ગયો. અનાજનો આવો સરસ ઉપયોગ મેં ક્યારેય ન કર્યો હોત. અવલ હતી તો એ શક્ય બન્યું. કબીરા પાસે આવીને હું થંભ્યો. કદાચ આટલે વખતે પહેલી જ વાર મેં તેના શરીરે હાથ ફેરવ્યો અને કેશવાળીમાં આંગળા ફેરવ્યા. અશ્વની ચામડી થરકી. મેં કબીરાની ગણના આજ સુધી એક સફરના સાધનથી વિશેષ નથી કરી. પાળેલા પ્રાણીઓ, વફાદારી, માલિક સેવકના સંબંધો ઉપરાંતની લાગણી, આ બધું વાર્તાથી વિશેષ હોય તેવું હું માનતો ન હતો. કોણ જાણે શાથી પણ આજે કબીરો મને કંઈક જુદો જ લાગે છે. આ ખમીરવંત ધરાનો, તેના સૌંદર્યનો, તેની અંધશ્રદ્ધાઓનો, તેના હજરા હજૂર દેવ દેવલાનો અને તેની કથાઓનો પરિચય કબીરાએ મને પોતાની પીઠ પર લઈ જઈને કરાવ્યો છે. મારા મનોવ્યાપારનો, મારા આનંદનો, મારી વ્યથાઓનો, મારા થાક અને ઉત્સાહનો તે એકમાત્ર સાક્ષી બની રહ્યો છે. ઓચિંતું જ મને કબીરા પર સવારી કરવાનું મન ન થયું. મેં તેની લગામ છોડી, ચોંકડું કાઢી લીધું, પલાણ છોડી નાખ્યું અને તે બધું જ વજન હાથમાં લઈને હું ખડકો ઉતરી સમુદ્ર તટ પર ચાલવા માંડ્યો. મુક્ત, બંધન રહિત કબીરો મારી પાછળ ચાલ્યો. ઢળતી સંધ્યાએ સમુદ્રની ભીની રેતમાં
6 પગલાંની છાપો એકમેકમાં ભળી જતી ચાલી. મિત્રો, છેલ્લું પ્રકરણ અહીં પૂરું થાય છે. આ પુસ્તકના અંતે આ કથાના એક પાત્ર, ખારવા યુવક કૃષ્ણાનો એક પત્ર જે તેણે ધ્રુવભાઈને લખ્યો છે, તે પણ ધ્રુવભાઈએ છાપ્યો છે. કૃષ્ણા કહે છે, પરમ સ્નેહી શ્રી ધ્રુવ ભટ્ટ, નમસ્તે. આપના તરફથી મળેલ નવલકથા સમુદ્રાંતિકે પુસ્તક આભાર સાથે સ્વીકારું છું. નવલકથા ખૂબ જ ઉમદા છે. દરેક પાત્રને ખૂબ જ ઉચ્ચ કોટીમાં મૂકવામાં આવેલ છે. કથાવસ્તુમાં માછી ખારવા કોમને સાહસિક, ખડતલ, નિરભિમાની અને સરળ ભોળા સ્વભાવના જે નિરૂપણ કરેલ છે તે ખરેખર પ્રશંસનીય છે. વળી મને કૃષ્ણાને બેલીના ધણી તરીકે ઉલ્લેખ કરેલ છે, જેનાથી માછી ખારવા કોમને સ્ત્રીની સૂઝબૂઝ સાથે વિરહ વેદના સહન કરવાની શક્તિને બિરદાવેલ છે, જેનું મને ગૌરવ છે. આ નવલકથામાં મારી પાત્ર વાચના કરીને કાયમી કરેલ છે, જે મારા માટે ગૌરવની વાત છે. લિખિતન કૃષ્ણા. મિત્રો, નવલકથાની શરૂઆતમાં મેં આપને એક વચન આપેલું કે આ પુસ્તકમાં ધ્રુવભાઈનું જે નિવેદન છપાયું છે તે હું નવલકથાના અંતે વાંચી સંભળાવીશ. આ પ્રમાણે છે. સાહિત્ય જગતના અધિકારીઓએ પ્રબોધેલા નિયત લખાણ પ્રકારોને ધ્યાનમાં લીધા વિના આ વાત મેં લખી છે. ગોપનાથથી શરૂ કરીને ઝાંઝમેર, મહુવા, જાફરાબાદ, દીવ, સોમનાથથી પોરબંદર, દ્વારિકા સુધીનો સમુદ્ર તટ જેમ જેમ પગ તળેથી સરકતો ગયો તેમ તેમ મને એવું ઘણું સમજાતું ગયું જે અન્યથા ક્યારેય સમજાયું ન હોત. આ વાતમાં આવતા મોટા ભાગના પાત્રો મને અલગ અલગ નામ સ્થળે કાળે મળ્યા છે. એકાદ પાત્ર વિશે મેં મારા વડીલો પાસે સાંભળ્યું છે. આ બધાને એક સ્થળ સમયમાં લાવી મૂકવા મેં કેટલીક ઘટનાઓ કલ્પી છે. પ્રથમ આવૃત્તિ વખતે જ મેં આ લખાણને કોઈ પ્રકારનું નામ આપવાનું ટાળ્યું છે. આ શું છે તે નક્કી કરવાનું કામ મારું નથી. મારે તો જે છે તે અનુભૂતિ સીધી જ તમારી સંવેદનામાં મૂકવી છે. તમે ચાહો તે પ્રકારે અને નામે આ લખાણ માણી શકો છો. આથી વિશેષ આ લખાણ અંગે મારે કંઈ કહેવાનું નથી કે મિત્રો પરિચિતો પાસે કંઈ કહેવરાવવાનું નથી. ધ્રુવ ભટ્ટ. મિત્રો, આ સાથે જ આપણે છેક સમુદ્રાંતિકે જઈ કેટલાક અમૂલ્ય મોતીઓ વીણી આવ્યા છીએ. આ સુંદર સફરમાં તમે મારી સાથે રહ્યા તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવી જ એક સરસ મજાની નવલકથાની ઓડિયો બુક સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. આભાર.